ત્યાં હાથમાં ભીખનું પાત્ર, આ હાથ કમર ઉપર, થોડું માથું હલાવ્યું ભાઈએ. આમ ભિખારી, આમ અભિમાનના પાર નહીં, ભીખ માગીને ખાવું અને ગામ આખું મારી પૂજા કરે એવું પાછું ઈચ્છવું. એક ભિખારી હતો, પછી ભીખ માગતો રસ્તાની આમ કોરે બેહીને આવતા જતા ગમે હોય એની પાસે ભીખ માગે. તો જેને માગવાની આદત પડી ગઈ હોય ને એ તો મોટરવાળા પાસે તો માગે, પણ બાવા સાધુ નીકળ્યા હોય એની પાસે માગે. એ બાપુ ક્યાંક દેતા જાઓ. અરે પણ દેવા આ બાપુ થયા હોત એમને આ બધું છોડીને તો આવ્યા યાર. એને દેવાય કે એની પાસેથી તમે ક્યાંક દેતા જાઓ. તો નારદજી ત્યાંથી નીકળ્યા એટલે એની સામે ભિક્ષા પાત્ર આમ આગળ કર્યું. એ બાપુ આમાં ક્યાંક દેતા જાઓ. નારદજી કે તંબુરો આપું, કરતાલ આપું, મારી પાસે ઈ છે. ભગવાનનું નામ બાપુ એ તમે રાખો, એ તમારું કામ. અમારા જેવા ગરીબ માણસથી એ તંબુરો ન હચવાય, કરતાલ અમારે ખોવાઈ જાય, એ બધું તમે રાખો, તમને શોભે. તો એના સિવાય તો મારી પાસે કાંઈ નથી એમ કરીને નારદજીને, એ બાપુ ઉભા રહ્યો, આમાં ક્યાંક દેતા જાઓ, આમાં ક્યાંક દેતા. તો ભાઈ મારી પાસે તો કાંઈ નથી, એક કામ કર, હું તને ચિઠ્ઠી લખી દઉં કુબેર ઉપર. અને આ તો દેવર્ષિ ને, દેવતાઓના ઋષિ અને દેવતાઓના કેશિયર, કોષાધ્યક્ષ એટલે કુબેર ભંડારી. નારદજીએ કુબેર ઉપર ચિઠ્ઠી લખી દીધી કે આ માણસનું પાત્ર ભરાઈ જાય એટલું એને આપજો. કે જા ચિઠ્ઠી લઈને જા કુબેર પાસે, એ આપશે. અરે બાપુ ધન ઘડી ધન ભાગ, તમારે તો મોટા મોટા માણસો બધા તમારા ચેલા, તમે એક ચિઠ્ઠી લખી દો ને તો અમારું કામ થઈ જાય. લોકોને હોય આવે પગે લાગવા, પછી એમ કે ફલાણાના ઉપર ચિઠ્ઠી લખી દો ને અમારા છોકરાને નોકરી મળી જાય. અંતે ખાસ પાછા એમ કેવરાવે, ખાસ તમને મળવા આવ્યા છે ને અમારે ખાસ કામ છે. પછી ખબર પડે કે આ તો નોકરી લગાડવાનું કામ છે. સાધુ સંતોનો ઉપયોગ લોકો આવો કરે. તે ચિઠ્ઠી લખી આપી નારદે, ગયો કુબેર ભંડારીના ધામમાં. જેવો ગયો ને તો ન્યા ઓલા દ્વારપાળોએ રોક્યો એ ભિખારી. એ કઈ બાજુ? કઈ બાજુ એટલે કુબેરજીને મળવાનું છે. કે એમ થોડા મળતા હશે, કઈ રસ્તામાં પડ્યા છે કુબેર ભંડારી તારા જેવા ભિખારીને ગમે? અરે કે મળે કેમ નહીં, નારદજીએ ચિઠ્ઠી લખી આપી છે, નારદજીની ભલામણથી આવ્યો, નારદજીનું નામ સાંભળ્યું ને એમ. ઓહો, ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. તમે થોડી વાર બેસો, ચા લેશો, ઠંડુ લેશો, ગરમ લેશો? એને તો અછોવાના થવા માંડ્યા. એટલે બેઠો બેઠો પાછો કે એકલા દૂધની મસાલાવાળી હાલશે. મનોમન રાજી થયો કે આ બાપુનો અહીંયા હાલે છે, બહુ બાપુનો પ્રભાવ તો છે. જ્યાં આમ નામ પડ્યું બાપુનું ત્યાં તો આમ આ લોકોનું વર્તન બદલાઈ ગયું આખું. અંદર જઈને પેલા દ્વારપાળોએ કુબેરજીને કીધું, પ્રણામ. કોઈ ભિખારી આવ્યો. કુબેરજી કહો અત્યારે કોઈ ટાઈમ નથી ભાઈ, એવી રીતે અત્યારે ડિસ્ટર્બ નહીં કરો, મારે મહત્વનું છે, આ સ્ટોક લઉં છું, મારે યર એન્ડિંગ છે, બધું પૂરું કરીને આપવાનું છે. અરે કે નહીં પણ એને કામ છે. અરે કોઈ નહીં મતલબ કોઈ નહીં, અત્યારે ટાઈમ જ નથી. અરે એમ નહીં મહારાજ, નારદજીની ચિઠ્ઠી લઈને આવ્યો છે, નારદજીની ભલામણ ચિઠ્ઠી. હે નારદજી? અરે બોલાવો એમને બોલાવો. ત્યાં તો કુબેરજીએ બોલાવ્યો. દ્વારપાળ બહાર આવ્યા અને ત્યાં આવીને કે આપને કુબેરજીએ ખૂબ આદર સાથે બોલાવ્યા છે, આવો પધારો. ત્યાં તો ફાટલે લુગડે છાતી કાઢી, હાથમાં ભીખનું પાત્ર લઈ, ઘણાને થોડુંક માન મળે ને ત્યાં તો આમ ચકલી ફૂલે કે ચડે. એ માને પાછું કોકને હિસાબે મળ્યું હોય, પણ તોય આની ચકલી ફૂલે કે ચડે.
એ પછી ભૂલી જાય કે આ ખુરશી થોડા વખતની છે, આ જનતાએ ચૂંટીને મોકલ્યો છે તને, એટલે થોડા પૂરતું માન છે. 5 વર્ષ એટલે એમ ફૂલે કે ન ચડવી જોઈએ. મને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની આ વાત ગમે કે પ્રધાનમંત્રી પ્રધાન સેવક એવું એમણે કહ્યું. અચ્છી વાત. છાતી કાઢીને આવ્યો. કુબેરની સામે જઈને ઉભો રહ્યો. કુબેરે હાથ જોડ્યા. તા કે હવે એને માન લેવાની ટેવ પડી ગઈ. સામે નમસ્કાર નહીં કરવાના. રામાયણમાં હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા ને રામની પરીક્ષા કરવાને કે આ કોણ આવે છે, રામ ને લક્ષ્મણ. એટલે ત્યાં જઈ અને વિપ્ર રૂપ ધરી કપિતઃ ગયવું અને નાઈ માથ પૂછ અસ ભયવું. અને ત્યાં જઈ માથું નમાવીને રામને પૂછ્યું કે કો તુમ શ્યામલ ગૌર શરીરા છત્રી રૂપ ફિરહુ બન બીરા. તે ઘણાને એમાં વાંધો પડે. હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ લીધેલું પછી પગે ન લગાય, રામ ક્ષત્રિય છે, બ્રાહ્મણો ક્ષત્રિયને પગે ન લાગે, એમ તુલસીદાસજી આમ કેમ લખ્યું? નાઈ માથ પૂછત અસ ભયવું. એમાં એને વાંધો, એને એમ થાય કે બ્રાહ્મણ એટલે એનાથી કોઈને નમાય જ નહીં. અરે માથું જ નમે ને બ્રાહ્મણી માથું છે. બ્રાહ્મણ એટલે સમાજનું માથું. બ્રાહ્મણોસ્ય મુખમાસી, માથું નમે. બ્રાહ્મણે નમાય નહીં એવું કોણે કીધું? અમને ઘણા કે તમે વ્યાસપીઠ ઉપર બેઠા છો, તમારે આમ કોઈ ન નમાય, બીજા બધા તમને નમે બરાબર. એવું એવું ક્યાં? તો શ્રી રામમાં સબ જગ જાની કરો પ્રણામ જોરી, પરસ્પર અભિવાદન કરો. એટલે કે નહીં, તમારે તો આમ જ રખાય હાથ. ઘણા આમ જ હાથ રાખીને પાછા ફોટા પડાવે ને, આમ આમ ફોટા. અને ફોટામાં પાછું આર્ટિફિશિયલ કુંડાળું કર્યું હોય તેજનું. તેજો વલાય. આમ ભલે ને 0 ના બલ્બ હોય, પણ ન્યા તો આમ તેજ દૂર દૂર સુધી આમ ફેલાતું હોય. એવા ફોટા ને ને સારું છે. એમાં સાધુ પુરુષો તો આશીર્વાદ આપે, મહાપુરુષો આશીર્વાદ આપે, એ બરાબર છે. પણ આપણે હામ હામે આમ કરીએ એમાં શું વાંધો છે? પણ પરસ્પરમ ભાવયંત. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા હતા અને પછી રામ તો ક્ષત્રિય કહેવાય, બ્રાહ્મણ કઈ ક્ષત્રિયને પગે લાગે? એ ખોટી વાત છે. ભાઈ એમાં રામ ક્ષત્રિય બરાબર, પણ આ ટાણે જંગલની અંદર રામ તાપસના વેશમાં છે. તાપસ વેશ વિશેષ ઉદાસી. અને આવો ઉદાસી વૃત્તિને ધારણ કરીને જે તાપસ વેશમાં હોય ને, બ્રાહ્મણે તો એને પગે લગાય, પછી ગમે એ વર્ણનો હોય પગે લાગે. અમારે સાધુઓની પાસે જાય ને એટલે સાધુઓ એકદમ પ્રેમથી અમને કે ઓમ બ્રહ્માય નમઃ. અમે કહીએ બાબુ નમો નારાયણ. તો સાધુ પુરુષો પાછા કે ઓમ બ્રહ્માય નમઃ. એ વળી પાછા અમને પગે લાગે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્ય. પગે લાગવામાં શું વાંધા પાડવા યાર? વાંધા પાડવાના વાંધા હોવા જોઈએ. પગે લાગવામાં શું વાંધો પાડવા? ઘણા નો જ પગે લાગે. એને એમ થાય કે અમારે આમ જ રહેવાય. તો નારદજીએ મોકલ્યા છે સમજીને. ઊંચા આસન ઉપર બેઠા હતા કુબેર, તો ત્યાંથી પણ એમણે અભિવાદન કર્યું, પધારો પધારો પધારો. ત્યાં હાથમાં ભીખનું પાત્ર, આ હાથ કમર ઉપર, થોડું માથું હલાવ્યું ભાઈએ. આમ ભિખારી, આમ અભિમાનના પાર નહીં. ભીખ માગીને ખાવું અને ગામ આખું મારી પૂજા કરે એવું પાછું ઈચ્છવું, તો એ ભિખારી બને નહીં ચાલે. ભિક્ષુ બની જા તો થાય. કે તું ભિક્ષા માગવા જઈશ તોય લોકો તને પગે લાગશે. પધારો 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 બાપુ, પધારો પધારો સ્વામીજી. સાધુ પુરુષના અમારે ત્યાં પગલા થયા. સાધુ સંત યેતી ઘરા તોચ દિવાળી દસરા.
મહારાષ્ટ્રમાં કહે. બોલો શું સેવા કરીએ? એટલે ભિખારી કે નારદજીએ ચિઠ્ઠી આપી છે ભાઈ, એના હુકમ પ્રમાણે મારું આ પાત્ર ભરી દેવાનું છે તમારે. નારદજીએ ચિઠ્ઠી લખી છે અને આમાં લખ્યા પ્રમાણે તમારે મારું પાત્ર ભરી દેવાનું થાય. હા, મોટાની ભલામણ હોય ને ત્યાં તો ભાષા બદલાઈ જાય. આ ચિઠ્ઠી અનુસાર તમારે મારું પાત્ર ભરી દેવાનું થાય. હું સમજ્યા કુબેરજી? હા હા, લાવો લાવો લાવો, ચિઠ્ઠી લાવો. એટલે સેવકે એની પાસેથી લઈ ચિઠ્ઠી, ભિખારી પાસેથી કુબેરજીને આપી. ત્યાં તો કુબેરજીએ ચિઠ્ઠી લઈ અને પેલામાં આંખે લગાડી. નારદજીનું કેટલું માન, નારદજીનો કેટલો આદર. આંખે લગાડી કે આમ નારદજી આપણને ક્યારેક જ કંઈક સેવા સોંપે છે. નહીં તો નારદજીને એમ કહે કે બાપુ મહારાજ કાંઈક સેવા અમને, તો મારે કાંઈ સેવા જ નથી, તમે હરખી રીતે જનતાની સેવા કરો, એ જ મારી સેવા. પણ આજે પહેલી વાર નારદજીએ કંઈક સેવા સોંપી છે. ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું, પ્રિય કુબેરજી, આ માણસ ભિખારી છે, દરિદ્ર છે, એનું પાત્ર ભરાઈ જાય એટલું એને આપજો. સદા કુશલમ અસ્તુ, નિત્ય કુશલમ અસ્તુ. આશીર્વાદ. નારદજીની ચિઠ્ઠીને વળી પાછી આમ આંખે લગાડી અને પછી કુબેરજીએ પૂછ્યું કે ભાઈ કઈ પાત્ર લાવ્યા છો? હોય જ ને, જેવા તેવા કઈ ભિખારી છે, તો ભીખનું પાત્ર તો હોય જ ને. હા હા, તો આમાં લખ્યું છે એ પ્રમાણે બિલકુલ આપનું પાત્ર ભરી દેવાનું થાય. પોતાના સેવકને હુકમ કર્યો કે જાઓ એક ટોપલો લઈ આવો. હવે આનું પાત્ર એવડ્યું ભીખ પાત્ર, પણ ટોપલો અવડો, અને એમાં સોનામોર ને હીરા ને માણેક ને મોતી ને ખજાનામાંથી આખો ટોપલો ભરી સુખી ખેડૂત ખીહરમાં, એટલે કે મકર સંક્રાંતિમાં બ્રાહ્મણો આવ્યા હોય અને જેમ કોઠીનું હાણું ખોલી અને મોટી હુંડી ભરી અને બાજરો લાવે, અને બ્રાહ્મણોની પાસે તો ખાલી જોડી હોય, પણ એ ઉદારતાપૂર્વક જેમ આખી હુંડી ભરીને લઈ આવે. હુંડલો ઓલાનો હોય અને હુંડી પછી ધાતુની હોય, પણ એ આમ હોય મોટી, ભરીને લઈ આવે. એમ આખો ટોપલો ભરીને લઈ આવ્યા અને કુબેરે કહ્યું, આમના પાત્રમાં નાખો, ભરી દો. એટલે સેવકોને એમ હતું કે આવા તો કેટલાય પાત્ર ભરાઈ જાય એટલું આ ટોપલામાં છે, ઓછામાં ઓછા 10 પાત્ર ભરાઈ જાય આના એટલું આ ટોપલામાં છે. એટલે કુબેરજીએ કહ્યું, બધું નાખી દો, બધું નાખી દો. આવડાને એમ હતું પાત્ર ભરાઈ જાય પછી બધું નીચે પડશે, તો કે જે કંઈ હોય એને નારદજીએ ચિઠ્ઠી લખી આપી છે, પહેલી વાર આપણને સેવા સોંપી, એને આપો. એટલે સેવકોએ આખો ટોપલો ઓલા ભિખારીના પાત્રમાં ઠલવ્યો. આશ્ચર્ય એ, બધું જ અંદર જતું રહ્યું. એક હીરો, એક હોનામોર બહાર ન પડી, બધું અંદર જતું રહ્યું. અને છતાંય પાછું પાત્ર ખાલી. ભિખારીના પાત્ર જાણે બધું ચૂહી લીધું હોય એમ, બધું જ લઈ લીધું, એક હીરો બહાર ન પડવા દીધો. આખો ટોપલો અંદર ઠલવાયો અને તોય પાત્ર ખાલી. પેલા સેવકોએ જેણે ઠલવ્યું ને એ તો સડક થઈ ગયા કે હા, હું ક્યાં ગયું? આના 10 પાત્ર ભરાઈ જાય એટલું આ ટોપલામાં હતું. ત્યાં ભિખારી હસતા હસતા કે ખાલી છે, આને ભરી દેવાનું થાય. ચિઠ્ઠી પ્રમાણે આને ભરી દેવાનું થાય છે. એટલે કુબેરજીએ કહ્યું કે હા હા ભાઈ, બિલકુલ નારદજીની આજ્ઞા છે, ભરી દે. ઓલો માણસોને કીધું બીજું લઈ આવો, બીજો ટોપલો લઈ આવો. બીજો ટોપલો લઈ આવ્યા. હીરા, રતન, માણેક, હોનામોર. વળી પાછો ટોપલો અંદર નાખ્યો. એ પાત્રની અંદર બધું જ જતું રહ્યું અને છતાંય પાત્ર ખાલી. એટલે પાછો આર્ટિફિશિયલ હસી
અને આવા આર્ટિફિશિયલ હસતા હોય ને આપણને આમ ખીચ બહુ ચડે એની ઉપર. ખોટા ખોટા દાંત ભરી દેવાનું થાય છે. નારદજીએ ભરી દેવાનું કીધું છે. કુબેરજીએ કહ્યું નારદજીની આજ્ઞાનું પાલન કરવું પડે, ભરી દો એના પાત્રને. પછી તો લાઈન લાગી, ટોપલા ભરી ભરીને લાવતા જાય, આના પાત્રમાં ઠાલવતા જાય અને આનું પાત્ર ખાલી ને ખાલી. કુબેરનો અડધો ખજાનો ખાલી થઈ ગયો તો આનું